જામનગરના કલેક્ટર કેતન ઠક્કરે શહેરમાં વર્ષોથી કાર્યરત ઓમ ટ્રેનિંગ સેન્ટરના મનોદિવ્યાંગ બાળકો સાથેની દિવાળીની ઉજવણી કરી હતી અને બાળકોને ચોકલેટ તેમજ ફટાકડા આપીને કલેક્ટર દ્વારા સૌને દિવાળીની શુભકામનાઓ પાઠવવામાં આવી છે। આ તકે કલેક્ટર તથા સ્ટાફ દ્વારા મનોદિવ્યાંગ બાળકો સાથે ફટાકડા પણ ફોડવામાં આવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે માફક આ વર્ષે પણ ટ્રેનિંગ સેન્ટરના મનોદિવ્યાંગ બાળકો દ્વારા અવનવી ડિઝાઇનના દીવડા બનાવવામાં આવ્યા છે। તેની કલેક્ટર દ્વારા પણ ખરીદી કરવામાં આવી હતી અને બાળકોની કળાને બિરદાવવામાં આવી હતી। આ બાળકોએ આશરે 4000 જેટલા દીવડા બનાવ્યા છે, જેના વેચાણમાંથી મળતી તમામ રકમનો ઉપયોગ આ બાળકો માટે કરવામાં આવે છે। આ ટ્રેનિંગ સેન્ટરમાં 5 વર્ષના બાળકથી માંડીને 75 વર્ષના વૃદ્ધ સુધીના 45 જેટલા મનોદિવ્યાંગ લોકો વસવાટ કરે છે। આ તકે સેન્ટરના સંચાલિકા ડિમ્પલબેન મહેતા વગેરે હાજર રહ્યા હતા। જામનગર શહેરની મધ્યમાં બેડી ગેટથી તદ્દન નજીક જૂની જયશ્રી સિનેમાવાળી શેરીમાં જૈન દેરાસર પાસે 2 BHK અને 3 BHK ના લક્ઝરિયસ ફ્લેટ રેડી પોઝિશનમાં। જી હા, અમે વાત કરી રહ્યા છે શ્રી જીન કુશલ રેસિડેન્સી પ્રોજેક્ટની। મજાની વાત એ છે કે આ રેસિડેન્સી પ્રોજેક્ટમાં કાગળના નકશા ઉપર ફ્લેટ ખરીદવાનો નથી, કારણ કે પ્રોજેક્ટ સંપૂર્ણ તૈયાર છે। તેમજ ફ્લેટ ધારકો સારી રીતે જોઈ શકે એ માટે ફર્નિચર સાથેના 2 સેમ્પલ હાઉસ તૈયાર કરવામાં આવ્યા છે। સંપૂર્ણ હવા ઉજાસ માટે દરેક ફ્લેટ પૂર્વ પશ્ચિમ ઓપન રહે એ રીતનું બાંધકામ। શુભ પ્રસંગો માટે કોમ્યુનિટી હોલ, મોડર્ન ટેરેસમાં ચિલ્ડ્રન પ્લે એરિયા અને 24 કલાક પાણીની સુવિધા। અહીં છે સુંદરતા, સેફટી અને શાંતિનો ત્રિવેણી સંગમ। સેમ્પલ હાઉસ જોવા તથા ફ્લેટની વધુ વિગત માટે સંપર્ક